તમે ઘણા બધા પ્રોજેક્ટનો પાર્ટ રહ્યા છો. એક વસ્તુ જે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં તમને એવી લાગતી હોય કે ઓકે આ ટોપ 3 વસ્તુ છે એ મિસિંગ છે, એ કઈ? જો આ મારી બહુ વર્ષો પછી બિકોઝ ઓફ ધ બ્રેક દેટ આઈ ટુક ઇન્ટેન્શનલી કે આઈ વોન્ટેડ ટુ રેઝ ધ બાર કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી જ્યારે ઓલરેડી ઇન અ ગુડ પોઝિશન આવી જાય પછી આપણે કામ કરીએ. અને વિચ ઇઝ ધ ફેક્ટ નાઉ કે દેટ ઇઝ ધ રીઝન વાય આઈ કેમ બેક એન્ડ આઈ સેડ કે નાઉ આઈ એમ કમ્ફર્ટેબલ વર્કિંગ હિયર એન્ડ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ ગુડ બિકોઝ બિંગ અ ગુજરાતી મારે બી પોતાની જાતને આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં લાવીને મારે બી પરફોર્મન્સીસ કરવા છે, મારે બી એક્સપ્લોર કરવું છે આ ઓડિયન્સને. તો આઈ ઓનલી ફીલ કે there is immense amount of technical knowledge now, there is great talent now, but the lack is the producers' faith and the producers' capacity of thinking big. They are limited to the extent કે બસ મેરા ROI क्या है, આટલા પૈસા નાખ્યા અને મને રિટર્ન ક્યારે આવશે અને કેટલા પૈસા ઉપર આવશે. એકચ્યુઅલી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આના પર ચાલતી જ નથી. ઓકે. ઇંગ્લિશ પિક્ચર ઇન્ડસ્ટ્રી પણ આના પર ચાલતી જ નથી. બિકોઝ તમે કોઈ બી પિક્ચર ઉપાડો ને કોઈ એક્ટરની એટલી કિંમત નથી જેટલી કિંમતની પિક્ચરો બની રહી છે. એ આપણે બધા જ જોઈ રહ્યા છે. તો ગુજરાતીમાં તમે લોકો શું કામ ઇક્વેટ કરો છો? એ પ્રમાણે તમે શું કામ આટલો નાનો વિચાર રાખો છો કે અમને આમાં સેટેલાઇટ અને OTTમાંથી આટલા આવશે અને અમને સબસિડીમાં આટલા આવશે એટલે આ બજેટ તમારું, કારણ કે થિયેટરમાં તો કાંઈ નક્કી નથી. એટલે અમે શું કરવાનું ભાઈ? આપણે 1 કરોડ કે સમજો 80 લાખ રૂપિયા તમને ત્યાં OTTથી આવે ને 75 લાખ રૂપિયા ને 50 લાખ રૂપિયા એટલે તમે 1.5 કરોડની અંદર જ પિક્ચર બનાવવાની હોય તો તમે ક્યારે એક્ટરોને છોડશો આવી રીતના? આ લોકોની હિંમત ના હોત તો ઇમ્પોસિબલ હતું ગેટ સેટ ગો ફ્લોર પર આવવાનું. અને મારો સૌથી પહેલો સવાલ એ લોકો સાથે એ જ હતો કે આ તમે વિચાર બહુ સારો કર્યો છે પણ આની પહેલાં બી ને જીતુભાઈ મારી પાસે ઘણી ફિલ્મો આવી પણ પ્રોબ્લેમ્સ એ જ કે દીપકભાઈ આટલા બજેટમાં અમે આટલામાં જ બનાવવી પડે અમારી પિક્ચર. એટલે આટલામાં જ બનાવવી પડે તો પછી શું, વાય વિલ આઈ કમ ઇન ટુ ધીસ પ્લેસ એન્ડ ડુ ધીસ વર્ક? કે મને એવું તો નથી ને કે મારે ત્યાં કામ નોકરી બંધ થઈ ગઈ છે કે હું અહીંયા નોકરી ગોતવા આવ્યો છું. મારે પોતે એક્સપ્લોર કરવું છે કે આ મારી પોતાની ગુજરાતી સમાજ છે આખો મારો. તો હું ક્યારે આમાં એટલે from the people that I know in the industry, even Ritesh Deshmukh does a Marathi film, yes. All the people are contributing to their cinema. તો I also feel ને કે યાર મારે હવે કરવી છે કંઈક તો હું કરવા આવું તો પછી આવી રીતના ખબર પડે કે આપણે આટલાની અંદર જ રમવું પડે ને આટલું જ કરવું પડે. તો ઓનલી પ્રોબ્લેમ આઈ ફીલ ને જીતુભાઈ ઇઝ જસ્ટ દેટ. I think we have technical people, amazing, good directors, good DOPs, actors are brilliant. There are people on all aspects. આ લોકોનું VFX ના કેટલા સારા મતલબ બહુ સારું કામ કર્યું છે આ લોકોએ VFXમાં. એ લોકોનો પોતાનો સ્ટુડિયો છે. એટલે I am saying that I should have rather joined you for the second film, not the first, because your knowledge from after DCPs are very important than before DCP. તો એ દુઃખ થાય છે કે એમાં આના અને ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે આ લોકોએ જનરેટ કર્યું આટલું ફંડ અને એટલી કેપેસિટી દે વેન્ટ બિયોન્ડ કે નથી બનાવ્યા આપણે આટલાની અંદર પિક્ચર, આપણે કરશું ખર્ચો. They've spent it, you can see it on screen. અને આજે બધા પોતાની જાતે બોલે છે ને કે આવું ગુજરાતી પિક્ચર બન્યું હતું. ઇનફેક્ટ ભાવનાબેને પણ જે એમને રિવ્યૂ આપ્યો ખુલ્લું કીધું કે હવે આપણે તૈયાર છીએ ડોન અને ધૂમ બનાવવા માટે. તો પછી આટલી મોટી વાત આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રી માટે કોણ કરે, ક્યારે કરે? આજ સુધી કોઈ કરી નથી. તો આઈ ફીલ કે હવે તમે એન્કરેજ કરો યાર. અને પ્રોડ્યુસરો કમસે કમ દિલ તો ખોલો હવે યાર. કંઈ નહીં તો બધી વાતમાં સી ઇફ યુ ડોન્ટ ટેક અ રિસ્ક then this is not the industry where you can say કે ભાઈ આટલા નાખ્યા અને આટલા આવ્યા. પ્રોડ્યુસર્સ દિલ તો ખોલે છે, તિજોરી નથી ખોલતા. તિજોરી તો હવે હું ખોલવા આવ્યો છું. હવે આવ્યો છું, હવે ખોલાવશું આપણે. બટ એક્ઝેક્ટ પ્રોડ્યુસર્સને એક એવો પ્રોબ્લેમ થાય છે કે તમે જે હમણાં આપણે થોડી વાત કરી કે ટ્રસ્ટ ઇસ્યુ, એમને પણ ઘણી વખત ટ્રસ્ટ ઇસ્યુઝ થતા હોય છે. કરેક્ટ, આઈ એગ્રી. જો સાચી કે સારી ટીમ નથી મળતી તો ટ્રસ્ટ ઇસ્યુ એમના માટે થવા જરૂર. એટલે આપણે ત્યાં રિપીટ પ્રોડ્યુસર્સ નથી હોતા. પણ એનું કારણ એ જ છે કે એના રિટર્ન આવતા નથી. એક્ઝેક્ટલી. બટ દેર ઇઝ અ ડિફરન્સ, દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ જીતુભાઈ. ત્યાં અમુક પ્રોડ્યુસર્સ એવા મળશે તમને
જે લોકોને ખબર છે રિટર્ન નથી આવતા, પણ એ લોકોને ગર્વ છે જે બનાવી રહ્યા છે એના ઉપર. વાહ. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે હું તમને એક સિમ્પલ વાત કહું ને, કે બહુ બચ્ચન સાહેબ એકવાર કીધું હતું, બહુ ફ્લોપો આવતી હતી અને એમનીથી એક સ્ટેટમેન્ટ નીકળ્યું હતું ને અમારા મગજમાં આવો સ્ટેટમેન્ટ બહુ ચિપકી જાય कि फ्लॉप और हिट से कभी भी अपने आप को मेजर मत करना. ओके. मेजर उससे करना कि 20 साल के बाद भी तुम्हारा किया हुआ काम जब तुम या तुम्हारे बच्चे देखें तो तुम्हें फिर भी गर्व महसूस होना चाहिए, उनको फिर भी गर्व महसूस होना वाह. चाहिए. क्या बात. जिस दिन उनको लगे अरे पापा क्या कर दिया आपने, तो तुम फ्लॉप हो. क्या बात है. વાહ. એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ મિસિંગ છે આ વસ્તુ. પ્રોડ્યુસર બને છે, પણ પ્રોડ્યુસર આવી પિક્ચરો બનાવે, યુ મેક સર્ટન ફિલ્મ્સ ધીસ આર નોટ રેલેવન્ટ ફિલ્મ્સ એન્ડ વેરી બેડ ફિલ્મ્સ એન્ડ દેન યુ સે કે મેં પિક્ચરમાં પૈસા બનાવ્યા. શું ઇજ્જત કમાવી ભાઈ? તો આઈ થિંક ગર્વ બહુ મોટી વસ્તુ છે. ડઝન્ટ મેટર વોટ એવર હેપન્સ ટુમોરો, ધ ફેટ ઓફ ગેટ સેટ ગો, બટ આઈ વિલ બી અ પ્રાઉડ પર્સન કે આઈ associated myself after 25 years. If I have done a Gujarati film, I will always remain proud of it.